હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી। યાત્રાધામ દ્વારકા ખાતે કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા વધારી દેવાઈ છે તથા જિલ્લાના ચારેય તાલુકાઓમાં કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે। એક તરફ તંત્ર પૂરતી તૈયારીઓ સાથે સજ્જ બન્યું છે તો બીજી તરફ આ આગાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો અને માલધારીઓ માટે આશાનું કિરણ બની છે, કારણ કે જિલ્લામાં હજુ સુધી મોસમના પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે। ત્યારે આ મેઘ કૃપાથી પાકને નવું જીવન મળશે તેવી ખેડૂતોને આશા છે। જિલ્લા કલેક્ટર દ્વારા પણ નાગરિકોને સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે। कोई भी किसी प्रकार का मैन मेड डिजास्टर या फ्लड या प्राकृतिक डिजास्टर यहाँ पे आता है तो एनडीआरएफ की टीम पूरी मुस्तैदी के साथ पूरे साजो सामान के साथ आपके जिले में हम तैनात है। जहाँ कहीं भी प्रशासन का कॉल आए हमें या कोई भी इमरजेंसी बात होने पे हमें जब भी कॉल किया जाएगा तो हम जनता की सहायता और सहयोग के लिए तत्परता के साथ तैयार है। देवभूमि द्वारका जिल्ला में अनोखी परिस्थिति देखाई रही है, कारण के हवामान विभाग द्वारा भारे वरसादनी आगाही करवामां आवी छे। तंत्र द्वारा पण एनडीआरएफनी टीम छे ते तैनात करवामां आवी छे, परंतु देवभूमि द्वारका जिल्लाना खेडूतो अने मालधारीओने आ आफतमां पण क्यांक अवसर देखाई रह्यो छे, कारण के चालू वर्षे देवभूमि द्वारका जिल्लामां वरसाद नहीवत छे। त्यारे वरसाद थाय तो ज पशुपालन अने खेतीने नवजीवन मळे तेम छे। अशोक माणेक, जीएसटीवी न्यूज़, द्वारका।